टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વાત કરીએ મહત્વની અપડેટને લઈને અમેરિકાએ ફરી એકવાર ભારત ઉપર જે 25% ટેરિફ ઝીક્યો છે તેના પર આજે વાત કરવાની છે। નમસ્કાર, હું છું આપણી સાથે હેતવી। રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ લગાવવાની જાહેરાત કરી અને જેને લઈને ભારતને આગામી 1 ઓગસ્ટથી ટેક્સ આપવો પડશે। ટ્રમ્પે કહ્યું કે ભારત અમેરિકાનો મિત્ર હોવા છતાં બિઝનેસ મામલે ક્યારે પણ વધુ સહયોગી નથી રહ્યા। ટ્રમ્પે એવું પણ કહ્યું કે ભારતની ઘણી બધી નીતિઓ છે જે અમેરિકન કંપનીઓ માટે વ્યવસાય કરવામાં મુશ્કેલીઓ ઊભી કરે છે। ભારત રશિયા પાસેથી શસ્ત્રો તેલ ખરીદી રહ્યું છે। આ બધા જ કારણોસર હવે અમેરિકાએ નિર્ણય લીધો છે કે તે 1 ઓગસ્ટ એટલે કે આવતીકાલથી ભારતમાંથી આવતા માલ ઉપર 25% ટેરિફ લાદશે। આ ઉપરાંત દંડ પણ લાદવામાં આવશે। જો કે અમેરિકાએ લગાવેલા 25% ટેરિફ ઉપર ભારત સરકારે કહ્યું છે કે આમાં સમજૂતી નહીં થાય, નિષ્પક્ષ વેપાર માટે વાતચીત ચાલે છે, દેશના હિતમાં જરૂરી દરેક પગલાં લેવામાં આવશે। હવે કયા વિકલ્પો બાકી છે તેના પર પણ વાતચીત જરૂરી છે, પણ આ આખો જે મુદ્દો સામે આવ્યો છે, આખો જે ઘટનાક્રમ સામે આવ્યો છે તેમાં ભારત તરફથી કેવા વલણો રહેશે, ભારતના શેર બજારમાં કેવી અસરો જોવા મળશે તેને લઈને આપણે વાત કરીશું। મારી સાથે જોડાયા છે અર્થશાસ્ત્રી નયન પરીખ, તેઓની સાથે હિરેન ગાંધી, સેક્રેટરી ઇન ગ્લોબલ બિઝનેસ ફાઉન્ડેશન, અને સાથે અસીમ મહેતા, શેર માર્કેટ એક્સપર્ટ છે। આપ ત્રણેય મહેમાનોનું સ્વાગત છે। જે રીતે આ આખો મામલો અહીંયા ક્યાંક સામે આવી રહ્યો છે અને જે નિર્ણય લેવામાં આવ્યો છે, ચર્ચાની શરૂઆત કરી હિરેનભાઈ આપનાથી, તો અહીંયા જે પ્રકારે આ નિર્ણય લેવામાં આવ્યો છે આપ એને કેવી રીતે જુઓ છો? બેન, તો મને કીધું જી હા, હવે બેન ટ્રમ્પના જાન્યુઆરી મહિને 20થી ટ્રમ્પ પ્રેસિડેન્ટ બન્યા અને એમનો જૂનો કાર્યકાળ પણ જુઓ તમે, એને ચાઇના માટે પ્રેજ્યુડાઇઝ હતો। ચાઇનાને એકચ્યુઅલી અમેરિકન ઇકોનોમીમાં બેન 2-3 વસ્તુ બહુ સ્પષ્ટ છે કે અમેરિકન ઇકોનોમી એ સર્વિસ બેઝ ઉપર, ટેકનોલોજી પર, ઇનોવેશન ઉપર, R&D ઉપર આખી ઇકોનોમી છે એમની, આઈટી સેક્ટરની ઇકોનોમી છે। પણ અમેરિકા છેલ્લા 20-30 વર્ષથી ચાઇનામાં પ્રોડક્શન હબ બનાવ્યું। હવે ચાઇના આજે એક પ્રોડક્શન હબને અમેરિકાને કોમ્પિટ કરે છે। વર્લ્ડની આજે 2nd નંબરની લાર્જેસ્ટ મોટી ઇકોનોમી બની ગઈ છે। હવે આજે કન્ટિન્યુઅસ આજે ટ્રમ્પના વિવાદો આવે છે, કોમેન્ટ આવે છે। હવે એક લિમિટથી આગળ તો જોવા જઈએ, આજે હમણાં 2 કલાક પહેલાં ન્યૂઝ આવે કે બ્રાઝિલ ઉપર એમણે 50% ટેરિફ નાખ્યો છે। એટલે જીઓ પોલિટિકલ પ્રમાણે, અર્થશાસ્ત્ર પ્રમાણે જોવા જઈએ તો ટ્રેડ માટે આની અસર કેવી થાય એક વસ્તુ છે। બીજી વસ્તુ એ છે કે ટ્રમ્પને બીક લાગે છે, બ્રિક્સની બીક લાગે છે ટ્રમ્પને, યુએસડી ડોલરની સામે એક નવી કરન્સી ઊભી થાય એના માટે નવું જે બ્લોક ઊભો થયો, હમણાં પણ ગયા મહિને જયશંકર, રવિશંકર ચાઇનામાં વિઝિટ કરી અને RIC નામનો નવો બ્લોક ચાલુ કરવા માટેની એક નવી એક કોશિશ ચાલુ કરી। આ બધી કોશિશ થઈ રહી છે। અમેરિકા એવું સમજે છે કે આ બધી વસ્તુ અમારી અમેરિકન ઇકોનોમીની સામે થઈ રહી છે, પહેલી વસ્તુ। બીજી વસ્તુ, અમેરિકાને પોતાને પણ ઇકોનોમીમાં એક ડેપ્ટનો મોટો ઇસ્યુ અમેરિકાને પોતાને પણ છે। અને આજે ટ્રમ્પના આવવાથી તમે જુઓ કે EV મોડલ, ઇલેક્ટ્રિક વ્હીકલની સામે ડ્રીલ બેબી ડ્રીલ કે ઓઇલ અમે ઇમ્પોર્ટ અમે એક્સપોર્ટ કરીશું। આખું એક અલગ જ પ્રકારનું એક ઇકોનોમિક્સનો એક, હું હમણાં આજે જ સવારે અમેરિકા ગયા, 1 મહિનો અમેરિકા રહ્યો, ઘણા લોકોને ત્યાં મળ્યો, ઘણા લોકો આજે પણ કન્ફ્યુઝનમાં છે। હું ત્યાં લોકલ વેપારીની વાત કરું, હું આપણા વેપારીની વાત નથી કરતો, હું ત્યાંના લોકલ વેપારીની વાત કરું છું। હું આલમંડના વેપારી મળ્યો, એ બધા લોકોને કન્ફ્યુઝ છે કે આવું શું આમાં આગળ શું દેખાય છે, આગળ શું થશે। અને શોર્ટ ટર્મમાં અમેરિકન જે પીપલ છે એનાથી રાજી એ રીતના છે કે ઇમિગ્રેશનમાં સ્ટીક થયા અને એના જે નિવેદનો જે આપેલા હતા ટ્રમ્પે કે હું અઠવાડિયામાં યુક્રેન રશિયન વોર બંધ કરી નાખીશ, 2 દિવસમાં ઇઝરાયલને ગાઝાનું વોર બંધ કરી નાખીશ, 2 વસ્તુ એ ટ્રમ્પના પછી કોઈ જગ્યાએ સોલ્યુશન આવ્યું નથી। એની પાછળ ટ્રમ્પના નિવેદનો 24-26 નિવેદનો આપ્યા કે ભારતને પાકિસ્તાન વોર અટકાવવામાં ટ્રમ્પની ભૂમિકા છે। અને આપણા પ્રધાનમંત્રીએ લોકસભામાં
સંસદમાં બોલ્યા છે કે અમે કોઈ દબાણ હેઠળ અમે આ કર્યું નથી. જે અમે યુદ્ધનો કે સિંધુનું જે ભૂમિકા હતી એ એનું એચિવમેન્ટ થયું એટલે અમે લોકો એને પોઝ પર આપ્યું. અમે કોઈ બંધ કોઈ યુદ્ધ વિરામ એવું કોઈ સ્ટેટમેન્ટ આપણા ગવર્મેન્ટ તરફથી આવ્યું નથી. અને ત્રીજી વસ્તુ ખાસ કે બેન કે અમેરિકાને એક્સેસ જે જોઈએ છે એગ્રીકલ્ચર અને ફાર્મર્સમાં એમાં આપણી સરકાર બહુ તટસ્થ બહુ સ્પષ્ટ છે કે અમે અમારા હિતનું જોખમે અમે કોઈ જોડે બાંધછોડ નહીં કરીએ. હવે એક ઉપરછલ્લું તમે સમજો તો 2 બ્લોક પડી ગયા છે. બ્લોકમાં ઇન્ડિયા પોતે નોન એલાઇન કન્ટ્રી છે કે કોઈ બ્લોકમાં નથી. ઇન્ડિયા બ્રિક્સમાં પણ છે, એસસીઓમાં પણ છે. સામે જોવા જઈએ કોરમાં પણ ઇન્ડિયા પોતે એક મહત્વનું અમેરિકાનું ભાગીદાર છે. જ્યાં જ્યાં ઇન્ડિયાને લાગ્યું કે જ્યાં પોતાના દેશનો ઇન્ટરેસ્ટ છે ઇકોનોમિક ઇન્ટરેસ્ટ છે ત્યાં એને આપણા દેશના ઇન્ટરેસ્ટ પ્રમાણે એને એલાઇનમેન્ટ કરેલું છે. પણ આજે ઇન્ડિયા આ ચાઇના જુઓ, ચાઇનાએ ટ્રમ્પ સામે નમતું ના જોખ્યું, રશિયાએ નમતું ના જોખ્યું કે ના એમાં વેપાર જ નથી, એમાં ટેરિફ ગમે ત્યાં નાખો અમને કોઈ લેવા દેવા જ નથી. હવે ઇન્ડિયા એક કી પર્સન છે કે જે ઇન્ડિયા ટ્રમ્પ ઇન્ડિયાને ધમકાઈ શકે તો સમજો કે એક દાદાગીરી તો ના કહીએ પણ આપણે એક ચેતવણી પૂર્વ ઇન્ડિયાના આજે નિવેદનો આપેલી. ઇન્ડિયા કઈ જગ્યાએ કોઈ સેટલ કરે છે પણ ઇન્ડિયા એ બહુ સ્પષ્ટ નીતિ રાખી કે જ્યાં રશિયાથી ઇમ્પોર્ટનો સવાલ છે જેમાં જયશંકરનો કોર્ટ પણ બહુ સરસ યાદ આવ્યું કે એમણે જાહેરમાં કીધેલું ત્યાં આગળ IMFની મિટિંગમાં કીધું કે ઇન્ડિયાની આટલી મોટી ઇકોનોમી અમારે જ્યાંથી સસ્તું પડશે ત્યાંથી અમે ઓઇલ લઈશું કોઈ અમને કઈ ના કહી શકે એમ. અને આજે જ હમણાં સવારે એવા રિપોર્ટ આવ્યા કે અમેરિકાએ ઈરાનથી આપણે ઓઇલ ઇમ્પોર્ટ કરીએ એમ કરી ઇન્ડિયાની 6 કંપની ઉપર સેન્સર મૂક્યા. આજ સવારની જ વાત તમને કરું છું. એટલે આ એક અર્થતંત્ર કરતા જીઓપોલિટિક્સની ભેગું મિશ્રણ કહેવાય એવું મને અત્યારે દેખાઈ રહ્યું છે. તેમાં પણ બીજી વસ્તુ કે બ્રાઝિલમાં 50% નાખે, શ્રીલંકામાં 30% નાખે, 30% ચાઇનામાં નાખે, 20% વિયેતનામમાં નાખે. તો આ એક સાપેક્ષ અસર ઇન્ડિયાને થવાની. ઇન્ડિયા પણ એની સામે ઓલ્ટરનેટિવ આજે યુકેમાં FTA કર્યું, ઇન્ડિયાએ એશિયન કન્ટ્રીમાં પગ પેસારો કર્યો, સેપા એટલે UAE થ્રુ ઇન્ડિયા કોલેબરેટ કર્યું. હમણાં પ્રધાનશ્રી આપણા પ્રાઇમ મિનિસ્ટર શ્રી આફ્રિકા જઈ ગયા. એટલે ઇન્ડિયા બીજા બધા માર્કેટોમાં પણ પોતાના વેપારમાં જે સંભવિત અસર થવાની છે એની સામે ક્યાં આપણે રોલબેક કરી શકીએ, ક્યાં આપણે વેપાર એક્સપ્લોર કરી શકીએ, એમાં પણ સતત જાગૃતિ લઈને બીજા પણ ઓપ્શન્સ ઇન્ડિયા વિશે જોઈ રહ્યું છે. બહુ જ બારીકાઈથી કોઈ એની પણ નજર રાખી રહ્યું છે. બિલકુલ હિરેનભાઈ, ખૂબ જ સાચી વાત છે આપની. નયનભાઈ પાસે પણ જઈએ. નયનભાઈ, અહીંયા આખો આ જે મુદ્દો પહેલા તો આમ જનતાને આપણે સમજાવીએ કે ટેરિફ શું હોય છે, આ ટેરિફ કેવી રીતે લાગુ થાય છે તેને લગતી પણ વિગતો આપી. અને મારો એક સવાલ એ પણ છે કે ટ્રમ્પે આરોપ લગાવ્યો કે ભારત વિશ્વમાં સૌથી વધુ ટેરિફ ધરાવતા દેશોમાંનો એક છે અને તેના બિન નાણાકીય વેપાર અવરોધો પણ ખૂબ જ જટિલ છે, જેના કારણે અમેરિકા સાથેના વેપાર વ્યવહારો મર્યાદિત થયા છે. તેને આપ કેવી રીતે જુઓ છો? હેતવીબેન, આમાં આપણે પેલા એક બેઝિક આંકડાથી આખી ચીજ સમજી લઈએ જેથી આપણા દર્શકોને પણ બધું ક્લિયર થઈ જાય કે આપણે અમેરિકા આપણો લાર્જેસ્ટ ટ્રેડિંગ પાર્ટનર છે. એટલે આપણે સૌથી વધારે એક્સપોર્ટ અને આપણો વિદેશ વેપાર એમની જોડે કરીએ છીએ. લગભગ $90 બિલિયન એક્સપોર્ટ આપણે એમને કરીએ છીએ અને લગભગ $45 બિલિયન ઇમ્પોર્ટ કરીએ છીએ. એટલે આપણે જેટલું એમની પાસેથી મંગાવીએ છીએ અને જેટલું એમને મોકલીએ છીએ એમાં લગભગ 50% ફરક છે. એટલે આપણે ડબલ એમની પાસે મોકલીએ છીએ અને એમની પાસેથી અડધું આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ. એટલે અમેરિકાની તરફથી જોઈએ તો એમનો આ કન્સર્ન છે. હવે આપણે અત્યાર સુધી ગુજરાતની ને ઇન્ડિયાની વાત કરીએ તો મેજર એક્સપોર્ટ જો આપણે ઇન્ડિયાથી કરતા હોય તો એ ફાર્માસ્યુટિકલ છે અને પછી જેમ્સ એન્ડ જ્વેલરી છે, જેમાં પણ ગુજરાતનું આ બંને પ્રોડક્ટમાં એક મોટું સ્થાન છે. એટલે ગુજરાતના આપણા વેપારીઓ છે, આપણા દર્શક મિત્રો છે, એમણે એ જોવાનું છે કે જે પણ લોકો ટેક્સટાઇલમાં છે એનું લગભગ ઘણાનું જે હવેથી એક્સપોર્ટ છે એ અમેરિકામાં થોડું અઘરું થઈ જશે. એટલે જે ટ્રાન્ઝિટમાં છે એમાં પણ અમેરિકાનું કહેવું છે કે આ નવી ડ્યુટી લાગશે એટલે કોઈ માલ ચડાવી દીધો છે તો ત્યાં ઉતરશે ત્યારે એની ડ્યુટી ડબલ થઈ જશે. એટલે ટેક્સટાઇલનું અત્યારે આપણે એવરેજ ગણીએ કે 100% ડ્યુટી લાગે છે તો હવે 32 થઈ જશે અને સામે વિયેતનામનું 20 છે. એટલે આપણે જોવાનું રહ્યું અને આ 32% પેનલ્ટી વિનાના છે. પેનલ્ટી માટે અમુક વાર ટ્રમ્પે કહ્યું છે કે 100% બીજી પેનલ્ટી લાગશે. એટલે જો અમેરિકાએ
રશિયા ઉપર સેન્કશન કરી હોય ને છતાં પણ આપણે એમની પાસેથી ઓઇલ મંગાવીએ અને એમનું કહેવું છે ડિફેન્સના સાધનો પણ તમે અમેરિકાથી લેવાની જગ્યાએ રશિયાથી લો છો. એ બે કારણોસર જો એ આપણી ઉપર બીજી પેનલ્ટી નાખે તો 32ની જગ્યાએ આપણા ટેક્સટાઇલવાળાઓને કદાચ ડ્યુટી ઇફેક્ટિવલી 40-50% સુધી પહોંચી શકે. જો પેનલ્ટીની વાત બાજુ પણ પર રાખીએ તો 32% થાય અને વિયેતનામને 20% થાય. એટલે સમજો આપણે 12%નો જે આપણો કોસ્ટ ડિફરન્સ છે એ આપણને થોડો કદાચ અઘરો પડે અને એના કારણે આપણો અમુક વેપાર જે છે એ આપણે વિયેતનામને, ફિલિપિન્સનો પણ લગભગ ટેક્સ એવો છે અને ઇન્ડોનેશિયાનો, આ ત્રણેયનો લગભગ 19-20 એની આસપાસ છે. આપણો હવેથી લગભગ 32 થશે. ફાર્માસ્યુટિકલમાં અને જેમ્સ એન્ડ જ્વેલરીમાં 18 હતો એ 36 થશે. ટેલિફોનમાં 10 હતો એનો 25 થશે. એટલે લગભગ આપણા ઉપરની બધી આઇટમ્સ જે મેજર છે એની ડ્યુટી ડબલ થઈ ગઈ વિધાઉટ પેનલ્ટી. પેનલ્ટીનો જે પાછો અસર આવશે તો એ અલગ છે, એ આજે અનાઉન્સ થશે રાત્રે, એટલે આપણને કાલે ખબર પડશે. તો આપણે આમાંથી શું સમજવાની જરૂર છે? તો એક એ કે આપણે લોકોએ હવે સમજવું પડશે કે અમેરિકામાં આપણા માટે એક્સપોર્ટ કરવું થોડું અઘરું થઈ જશે. અને સૌથી મોટો આપણો જો પાર્ટનર જે છે, આપણે જેની જોડે સૌથી વધારે વ્યાપાર કરીએ છીએ, એની જોડે વ્યાપારમાં કંઈ તકલીફ આવે તો આપણે સમજવાનું છે કે આપણે કંઈક શોર્ટ ટર્મમાં થોડી તકલીફમાં મુકાઈશું. એટલે આપણે એડવર્સ પીરિયડ માટે આપણા એમ્પ્લોયમેન્ટમાં, કારણ કે આપણા ઘણી કંપનીઝનું લગભગ 1/3 ટર્નઓવર અમેરિકાના એક્સપોર્ટમાંથી આવે છે. એટલે જો 1/3 હિસ્સો તમારો સેલનો જે છે એ થોડો ડગમગી જાય તો તમારે બાકીનો બધો હિસ્સો વધારે સ્ટ્રોંગ કરવો પડશે. એટલે આપણે હમણાં યુકે જોડે એક ટ્રેડ ડીલ કર્યું, એ પ્રમાણેના બીજા બધા ટ્રેડ ડીલ આપણે બહુ જ અગ્રેસિવલી કરવા પડશે. અને છતાં પણ એ ધ્યાનમાં રાખવું પડશે કે આપણા સૌથી જે મોટો વેપાર આપણો છે તે થોડો હલ્યો છે. એટલે આપણને તકલીફ ક્યાં પડી શકે? આપણા એમ્પ્લોયમેન્ટમાં. ગુજરાતમાં ખાસ અસર પડશે, કારણ કે ફાર્મા અને જેમ્સ એન્ડ જ્વેલરીમાં આપણે ગુજરાતના વેપારીઓ વધારે એક્સપોર્ટ કરે છે. એટલે આમ પણ એક્સપોર્ટમાં ગુજરાતનું સ્થાન થોડું આગળ પડતું છે. એટલે આપણા લોકોને અસર પડે એવું વધારે લાગે છે. અને એના કારણે આપણે કોઈક ઓલ્ટરનેટિવ બજારો શોધવા પડશે. અને સરકાર તરફથી વાત કરીએ તો સરકારે કોઈ વચ્ચેનો રસ્તો કાઢવો પડશે. એટલે જાપાન છે, યુકે છે, યુરોપિયન યુનિયન છે, એ લોકોએ ક્યાંક કોઈક રીતે વાતને વાળી લીધી અને એના કારણે એમની ઉપર આ 25% ને બધું ના થયું. જ્યારે આપણે થોડું કદાચ એક ડીલ કરવા ગયા ને એમાં એમની અપેક્ષા એ હતી કે આપણે કૃષિ અને ડેરી એ સેક્ટરમાં અમેરિકાને આવવા દઈએ. હવે આપણે કૃષિ અને ડેરી આપણા લોકલ એટલા સ્ટ્રોંગ છે અને એને બચાવવા માટે આપણે અમેરિકાના લોકોને જે નોન ટેરિફ જે બેરિયર કહે છે એ આપણે એ કહીએ છીએ કે અમુક કારણોસર આપણે કૃષિ અને ડેરીમાં અમેરિકન કંપનીઓને બહુ પગપેસારો કરવા નથી દીધો. અને એનું વેર વાળવા એક રીતે ટ્રમ્પ આપણી ઉપર આ બધી સતામણી વાળા જે ટેરિફ છે નાખી રહ્યો છે. બિલકુલ નયનભાઈ, અહીંયા ક્યાંક રશિયા સાથેના જે વેપાર સંબંધો છે એ પણ ક્યાંક ખૂંચતું હશે તેવું લાગે છે. બિલકુલ. વળી એમનું કેવું છે કે રશિયા પાસેથી તમે જે ડિફેન્સના સાધનો અમારી પાસેથી મળે એ તમે રશિયા પાસે લો છો અને રશિયાનો શ્વાસ રૂંધવા માટે અને એ યુક્રેનમાં જે કરે છે એના માટે જો વિશ્વમાંથી ટોટલ એક રશિયાની ઇકોનોમિક પેલી જીવાદોરી બંધ કરવાનું જે અમેરિકાનું સેન્કશનનું હથિયાર છે એ બુઠ્ઠું થઈ જાય. કારણ કે આપણે લાર્જેસ્ટ ઇમ્પોર્ટર છીએ. એટલે રશિયામાંથી જે ઓઇલ ને એનર્જી નીકળે છે સૌથી વધારે આપણે ત્યાં આવે છે. એટલે આ જે અમેરિકાનું રશિયા ઉપર જે સેન્કશનનો પેલો તલવાર છે એ આપણા કારણે થોડી બુઠ્ઠી થઈ જાય છે અને એના કારણે એ આપણને પેનલ્ટી લેવાની ને બાકીની વાત કરે છે. પણ સાથે આપણે પણ જોવાનું છે કે ઇન્ડિયામાંથી આપણને રશિયાએ આપણને કાયમ ડિફેન્સના હથિયારો આપ્યા છે. આપણે એકદમ એનો સાથ છોડી પણ ન શકીએ. પણ બદલાતી જીઓપોલિટિકલ સિચ્યુએશન જોડે આપણે ટ્રેડને કેવી રીતે સાંકળી લઈએ અને ભારતનું જે હિત છે એ કેવી રીતે જાળવીએ, એમાં આ એક થોડો સેટબેક આવ્યો છે. હવે એ આપત્તિને આપણે અવસરમાં કેવી રીતે રૂપાંતરિત કરીએ છીએ એ આપણા માટે મોટો પડકાર છે. એકદમ સાચી વાત છે. આસિમભાઈ પાસે જોઈએ. આસિમભાઈ, ટ્રમ્પના આ નિર્ણય બાદ ભારતીય શેર બજાર ઉપર આજે ઘણી ખરી વિપરીત અસરો પણ જોવા મળી છે. સેન્સેક્સમાં 800 પોઈન્ટનો કડાકો છે. ડોલર સામે રૂપિયો 5 મહિનાના તળિયે છે. એશિયન બજાર નરમ છે. સ્મોલ કેપ મિડ કેપ શેરોમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો છે. કેવી રીતે જુઓ છો? અને આવતીકાલે જ્યારે નવા મહિનાની શરૂઆત થશે, ભારતીય બજારોમાં કેવી અસર તેની જોવા મળશે? રોકાણકારોને આપ શું કહેશો? આભાર તન્વી. સૌપ્રથમ તો ઇકોનોમી માટે આપણે હિરણભાઈ અને નયનભાઈ આપણે સમજાવ્યું. થોડુંક હું બી એક બ્રીફ કરેલું એ બાબતમાં.
કે ટોટલ જે આપણી ઇકોનોમી છે જીડીપીના લગભગ 20% આપણે બહારના એટલે મીન્સ એક્સપોર્ટ એના ઉપર ડિપેન્ડ થઈ જાય. અધરવાઇઝ આપણી પોતાની ઇકોનોમી ઓલમોસ્ટ 80% છે. એટલે મારો કહેવાનો મતલબ એ નથી કે આનાથી કોઈ ઇમ્પેક્ટ નહીં આવે. ઇમ્પેક્ટ જરૂરથી આવી શકે છે, કારણ કે એક્સપોર્ટ ઓરિએન્ટેડ યુનિટ હોય, જે હમણાં વાત કરી નયનભાઈએ કે ઇલેક્ટ્રોનિક્સ છે, ફાર્માસ્યુટિકલ્સ છે, આ બધાની ઇમ્પેક્ટ આવી શકે છે. પરંતુ મારું એટલું ચોક્કસ કહેવું છે કે જે લાસ્ટ ફિગર આપણી પાસે છે, લગભગ $80 બિલિયન આપણે અમેરિકા સાથે ટ્રેડ ગયા વખતે એક્સપોર્ટ કરેલું છે. અને એમાં સૌથી પહેલું જો આવતું હોય તો એ આવે છે ઇલેક્ટ્રોનિક્સ, પછી આપણે ત્રીજા નંબરે ફાર્માસ્યુટિકલ આવે છે. હવે નો ડાઉટ ટેરિફ વધી છે, એમાં કોઈ આપણને ખ્યાલ છે કે ટેરિફ વધેલી છે, અને આ એક લટકતી તલવાર છેલ્લા ઘણા બધા વખતથી હતી. પહેલા ઇમ્પોઝ કરવામાં આવી, પછી આપણે ડેટ એક્સટેન્ડ કરવામાં આવી. માર્કેટ ક્યાંક ને ક્યાંક આ વસ્તુને ડિસ્કાઉન્ટ કરતું આવ્યું હતું કે આની ઇફેક્ટિવ શું આવે છે. એટલે આપણે જોયું હતું કે હમણાં જે નિફ્ટી છેલ્લા 25,500 25,600 આસપાસ ટ્રેડ કરતી હતી, એમાં લગભગ 700 નિફ્ટીનો ઘટાડો જોવા મળ્યો. એટલે મારું એક ઓવરઓલ એવું માનવું છે, અને અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે સેન્સેક્સ લગભગ 119 પોઈન્ટ માઇનસ છે. સવારના જ્યારે મારે એક ચર્ચા થઈ હતી ત્યારે મેં કહ્યું હતું કે શરૂઆતમાં એક માર્કેટ ચોક્કસ રિએક્ટ કરશે, પણ ગ્રેજ્યુઅલી પછી એને એબ્સોર્બ કરતી જશે. અને ભારતની એક હંમેશા ખાસિયત રહી છે કે જ્યારે પણ આ ટાઈપની સિચ્યુએશન ઊભી થાય છે ત્યારે આપણે બહુ સ્ટ્રોંગ થઈને બહાર આવીએ છીએ. તો એ બાબતમાં હું ચોક્કસ માનું છું કે આપણી ઇન્ડસ્ટ્રી ટેમ્પરરી જરૂરથી અસર પડશે, પરંતુ આ વસ્તુ એટલી મોટી નથી કે જે આપણી ઇકોનોમીને ડિરેલ કરી નાખે. એટલે મારું એવું માનવું છે કે રોકાણકારો અત્યારની જે પરિસ્થિતિ છે એને આપણે સમજવી પડશે ફોર અ ફ્યુ ડેઝ કે આ કેવી રીતે ડેવલપમેન્ટ થાય છે. કારણ કે આમાં ઇકોનોમિકલ કરતાં પોલિટિકલ સ્ટેટમેન્ટ વધારે લાગી રહ્યા છે. આજે જે રીતે સ્ટેટમેન્ટ મને જાણવા મળ્યું છે પ્રમાણે ટ્રમ્પનું એવું કહ્યું હતું કે અમે પાકિસ્તાન સાથે અમે ટ્રેડ ડીલ કરી છે, ત્યાં અમે ઓઇલ એક્સપ્લોરેશન કરશું, અને ભવિષ્યમાં ઇન્ડિયા પણ પાકિસ્તાન પાસેથી ઓઇલ પરચેસ કરશે. આઈ થિંક આ બધા કોઈ ડિપ્લોમેટિકલી સ્ટેટમેન્ટ નથી, કે કારણ કે દરેક આપણે સાર્વભૌમ છે. ઇન્ડિયા ઇઝ લાર્જેસ્ટ ડેમોક્રેસી અને અમેરિકા ઇઝ ઓલ્ડેસ્ટ ઇકોનોમી. તો જ્યારે તમે કોઈ ઇલેક્ટેડ લીડરને બદલે તમે મિલિટરીના સાથે નેગોશિએટ કરતા હો, ઇટ્સ સો મને લાગે તો બહુ જ ઇરિલેવન્ટ અથવા બહુ જ ઇમેચ્યોર કહી શકાય ટાઈપના બિહેવિયર છેલ્લા કેટલાક જોવા મળ્યું છે. પણ જ્યાં સુધી ભારતને લાગે પડે છે ત્યાં સુધી ટેમ્પરરી ચોક્કસ આ વસ્તુની ઇમ્પેક્ટ આવશે, પરંતુ લોંગ ટર્મ વી વિલ બી મોર સ્ટ્રોંગ, મને એવું લાગી રહ્યું છે. એટલે રોકાણ કરો, થોડો વખત રાહ જોઈએ, કોઈ પેનિકમાં આવવાની જરૂર નથી. ઓન ટુ કોન્ટ્રારી માર્કેટ જ્યારે ઘટે છે અથવા પેનિક આવે છે તો બાઇંગ ઓપોર્ચ્યુનિટી બનશે, કારણ કે 80% ઓફ ઇકોનોમી આપણા પોતાના કન્ઝમ્પશન અને આપણા પોતાના પ્રોડક્શન ઉપર ડિપેન્ડ થાય છે. અને અમેરિકાની અસર ચોક્કસ આવશે. બીજી બધી કન્ટ્રી સાથે આપણે નેગોશિએટ કરી રહ્યા છીએ, એક્સપોર્ટ વધારવા માટેના પ્રયત્નો પણ થઈ રહ્યા છે. અમેરિકાની ડિમાન્ડ જો એગ્રીકલ્ચર અને ડેરી પ્રોડક્ટ માટે હોય તો બહુ જ એટલા માટે ગેરવ્યાજબી છે કે જો એ આપણી એક્સેપ્ટ કરીએ તો ભારતના ખેડૂતો અને આપણી ડેરી ઇન્ડસ્ટ્રીને મોટું નુકસાન થઈ શકે છે. તો મારી દ્રષ્ટિએ ઇન્ડિયા ડેફિનેટલી આમાંથી સ્ટ્રોંગ રીતે બહાર આવશે. ઇન્ડિયન ઇકોનોમીને મેજર ઇમ્પેક્ટ આવે એવી શક્યતા હું ઓછી જોઉં છું. ટેમ્પરરી ફોર ફ્યુ ડેઝ આપણે વેઇટ એન્ડ વોચ કરવું પડશે. ઘટે છે માર્કેટ, બાઇંગ ઓપોર્ચ્યુનિટી સમજવાની. બિલકુલ. સાથે જ એક મહત્વની વાત એ પણ છે કે ભારતની અર્થવ્યવસ્થા પર યુએસના રાષ્ટ્રપતિનું નિવેદન પણ સામે આવ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે ભારતની અર્થવ્યવસ્થાની ટિપ્પણી કરી છે, ભારતની અર્થવ્યવસ્થાને મૃતપાય ગણાવી છે અને કહ્યું કે અમે ભારત સાથે ઓછો વેપાર કર્યો, દુનિયામાં ભારતના ટેરિફ ખૂબ જ ઊંચા છે, આવી વાત પણ તેમણે કહી છે. તો હિરેનભાઈ પાસે જઈશ. હિરેનભાઈ, આપ એને કેવી રીતે જુઓ છો ટ્રમ્પના આ નિવેદન ઉપર? કારણ કે આવા ઘણા જ કટાક્ષભર્યા નિવેદનો તેમણે ગઈકાલે પણ કર્યા, આજે પણ તેઓના આ નિવેદન, તેઓની સોશિયલ મીડિયા પોસ્ટ, તેઓના જે ટ્વીટ સામે આવી રહ્યા છે, કેવી રીતે જુઓ છો? અહીંયા ક્યાંક મિત્ર નથી રહ્યો અને ક્યાંક કંઈક ખોટું લાગ્યું છે, કંઈક માઠું લાગ્યું છે એવું લાગી રહ્યું છે. એટલે ટ્રમ્પ 1.5 મહિના પહેલા સાઉદી અરેબિયા અને કતારની મિટિંગમાં વિઝિટ કરવા ગયેલા, અને મિટિંગમાં એપલના માલિકને એવું સ્ટેટમેન્ટ આપ્યું કે ઇન્ડિયામાં તમે ઇન્વેસ્ટમેન્ટ ના કરો, એવી એને સલાહ આપી. એ સ્ટેટમેન્ટ વાયરલ થયું ટાઈમમાં. એ ટાઈમમાં પણ મેં ઇન્ટરવ્યુમાં કીધું કે આ બહુ એપલ કંપની એ નફો કમાવા માટે ધંધો કરે છે, કે કોઈના સલાહના અવસરીને કોઈ કામ નહીં કરે. અને એ એક્ઝેક્ટ પ્રમાણે થયું કે ભાઈ એપલે તો ઇન્ડિયામાં નવો પ્લાન્ટ પણ નાખ્યો, પ્રોડક્શન પણ વધાર્યું. એટલે રાજકારણ વસ્તુ, જીઓપોલિટિક વસ્તુ અલગ છે, પણ કંપનીને ક્યાં કોસ્ટિંગ સારું બેસે છે, ક્યાં મોટું માર્કેટ છે. હવે સેમસંગ કંપનીએ પણ વિયેતનામમાંથી ઇન્ડિયામાં પ્લાન્ટ નાખ્યો, નોઈડામાં, બરોબર. આ 2 મહિનાની વાત, આ મહિનાની વાત તમને કરું છું. એટલે કોઈના કહેવાથી કોઈ મોટી કંપની જતી રહે, આવતી રહે કે કોઈ એવું ના. બધાએ કંપનીને પોતાના માર્કેટ હોય, પોતાનું કોસ્ટિંગ હોય, પોતાનું માર્કેટ સ્ટ્રક્ચર હોય.
એટલે આને એટલો ગંભીર આપણે ના લઈએ, પણ ગંભીરતા એ પ્રમાણે લઈ શકીએ કે કઈક એવી વસ્તુ આપણી પાસે છે કે જે ટ્રમ્પ કરવા માટે એને આશા છે કે ઇન્ડિયા આવું કરવું જોઈએ. પણ ઇન્ડિયા નોન એલાઇનમેન્ટ કન્ટ્રી છે ને, ઇન્ડિયા જ્યાં એનું હિત હશે એ જ વસ્તુ કરશે, જેનું હિત નહીં હોય એ વસ્તુ પ્રાઇમ મિનિસ્ટર મોદી નહીં જ કરે. અને એ હિત એગ્રીકલ્ચર સેક્ટરમાં, ડેરી સેક્ટરમાં એ એમને એક્સેસ નહીં જ આપે, અને ઇન કોસ્ટ ઓફ ધ ફાર્મર્સ આવું કોઈ ઇન્ડિયામાં કોઈ કામ નહીં થવા દે. અહીંયા જે રીતની સિચ્યુએશન જોવા મળી રહી છે, નયનભાઈ આપણી પાસે સમયનો અભાવ છે, એટલે ક્વિક આન્સર્સ આપણી પાસેથી મેળવીશ. 6 કંપનીઓ પર પણ પ્રતિબંધ લગાવ્યો છે અમેરિકાએ ભારતની, તો એની અસર કેવી જોવા મળશે, અને ક્યાંક અહીંયા સંબંધોમાં ખટાશ આવશે, અને જેના કારણે આવનારા દિવસોમાં વેપારની દ્રષ્ટિએ, આર્થિક દ્રષ્ટિએ કોઈ મોટા નુકસાન કે પછી અન્ય કોઈ ભારત તરફથી પણ કડક નિર્ણય લેવામાં આવે તેવી પરિસ્થિતિને આપ જોઈ રહ્યા છો? જો આ ટ્રમ્પનો નેચર તો એક પેલો જમાદાર અથવા બુલી જેવો છે, એટલે પડકારા ને હાકોટા ને બધું બહુ કરે, ઘાંટા બી પાડે, ડરાવે. આપણે તો બધાને જોયું છે કે ઓવલ ઓફિસમાં બેસીને અમેરિકાના પ્રેસિડેન્ટ બાકીના પ્રેસિડેન્ટને પણ તતડાવતા હોય છે. એટલે એમનો એક આ સ્વભાવ આપણે જાણી લેવાનો છે. બીજું, આપણે ટુ ગીવ ધ ડેવિલ્સ ઇઝ ડ્યુ કે ભાઈ એને આપણે જેમ ઇન્ડિયાનું હિત જોઈએ છે એમ એને અમેરિકાનું હિત જોવાનું છે. એટલે કે ભાઈ હું અમેરિકાનું હિત જોઈશ, અને અમેરિકાનો જ્યાં વેપાર ઓછો થતો હોય ત્યાં હું તમને પણ ઓછો વેપાર કરવા દઈશ. એટલે એ એક વાત થઈ. બીજું એ કે જે આપણા રિયાલિટી એ છે કે આપણા લોકોનો સૌથી મોટો ટ્રેડ પાર્ટનર એ છે, કહું છું ને, આપણો સૌથી મોટો જે ગ્રાહક હોય એને આપણે કોઈક રીતે સાચવવો પડશે. અને આવા પ્રકારના એના બિહેવિયરને કારણે આપણે એટલું કરી શકીએ કે હવે બીજાઓ જોડે વેપાર આપણે વધારવો પડશે. કારણ કે આ રીતે કરશે તો એકદમ આપણો વેપાર જેની પર જે આપણો 30-40% વેપાર થતો હોય એ બધો વેપાર જો પડી જાય નીચે, અને એના સાથે તકલીફ પડે, તો આપણે લોંગ ટર્મમાં કોઈક બીજા ઓલ્ટરનેટિવ નહીં શોધ્યા હોય તો આપણા એમ્પ્લોયમેન્ટ, આપણા જીડીપી ગ્રોથ ઉપર ટેમ્પરરી અસર પડે. હવે આપણે ફોર્ચ્યુનેટલી એ પણ છે કે 80% આપણો પોતાનો ઇન્ડિજિનસ વેપાર છે, ઓનલી 20% એક્સપોર્ટ છે. પણ એ 20% એક્સપોર્ટ પણ આપણે જો અસર ના કરવા દેવો હોય અને 20% એક્સપોર્ટમાં મેજર પાર્ટ એનો હોય, તો આપણે 2 સ્ટ્રેટેજી બનાવવી પડશે. એક તો શોર્ટ ટર્મમાં શું ને લોંગ ટર્મમાં શું. તો શોર્ટ ટર્મમાં આપણે કોઈક રીતે અમેરિકા જોડે બેસી અને વિન વિન સિચ્યુએશન ઊભી કરવી પડશે. એટલે નેટ બધું જોઈને એગ્રી, કૃષિ, આપણો ફાર્મા, જેમ્સ એન્ડ જ્વેલરી બધું થઈને નેટ બેલેન્સમાં ઇન્ડિયાને કેવી રીતે એડવાન્ટેજ થાય એ જોવું પડશે. અને લોંગ ટર્મમાં એ જોવું પડશે કે અમેરિકા સાથે સૌથી વધારે વેપાર છે એની જગ્યાએ કેવી રીતે આપણે સ્પ્રેડ આઉટ કરી લઈએ, લાર્જેસ્ટ એને ના રહેવા દઈએ, અને યુકે, યુરોપ, બાકીના બધા લોકોને જો મહત્વ આપીશું ને એમની જોડે ટ્રેડ રિલેશન્સ કરીશું તો ઓલરેડી અમેરિકા કંઈ કહેશે તો આપણને અસર ઓછી પડશે. આ 2 શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ સ્ટ્રેટેજી કરવાનો આપણો ટાઈમ આવી ગયો છે. બિલકુલ, એકદમ સાચી વાત છે. આસિમભાઈ, છેલ્લો ક્વેશ્ચન તમને. અહીંયા જે પ્રકારે માર્કેટની વાત કરી, જે ફ્લક્ચ્યુએશન જોવા મળ્યું, આજે પણ જે શરૂઆતી માર્કેટ ખુલ્યું ત્યારે જે અસર જોવા મળી, હવે જે રોજે રોજનું ટ્રેડિંગ કરે છે તેઓને અને નાના મોટા રોકાણકારો છે, કયા સેક્ટરમાં હાલ તમે રાહ જોવાની સલાહ આપો છો, કયા સેક્ટરમાં રોકાણ કરવાની સલાહ આપો છો? સૌપ્રથમ તો આજે જે શરૂઆતના મારે એક સવારના જે ઇન્ટરવ્યુ આપ્યો તો એમાં એ હતું કે માર્કેટ નીચું ખુલીને સ્ટેબલ થશે. કદાચ આજે એવું બી બને કે આપણે ગ્રીનમાં ટ્રેડ કારોબાર કરીએ. ઇન્ડિયન ઇકોનોમી એટલી બધી ફ્રેજાઇલ નથી કે એક જણનાથી આટલી બધી ઇમ્પેક્ટ આવે. અગેન હું એમ નથી કહેતો કે આપણે ઇગ્નોર કરવાની વાત છે, પરંતુ આપણા પાસે એટલી કેપેસિટી છે કે આપણે એને નલિફાઈ કરી શકશું. હવે આપનો સ્પેસિફિક ક્વેશ્ચન છે કે ટ્રેડર્સે શું કરવું, તો ટ્રેડર્સને તો હું વોર્નિંગ આપીશ કે હાલના તબક્કે દૂર એટલા માટે રહેવું જોઈએ. માર્કેટ ઇઝ વેરી વોલેટાઇલ, એટલે એવરી સાંજ પડે છે એટલે આપણી સાંજ અને ત્યાંની સવાર પડે છે અને ટ્રમ્પ સાહેબ કંઈક સ્ટેટમેન્ટ આપે છે અને માર્કેટ ઉપર નીચે થાય છે. તો બને ત્યાં સુધી ટ્રેડિંગ પડશે કે આ બધું જે અત્યારે જે ધમાલ છે એ થોડી સેટલ થાય તો ભાઈ આપણે ક્લિયર પિક્ચર ઇમર્જ થશે. પણ રોકાણકારોએ કોઈ પણ રીતે ગભરાવવાની જરૂર નથી, કોઈ પણ એસઆઈપી બંધ કરવાની જરૂર નથી. ઓન ધ કોન્ટ્રારી માર્કેટ ઘટે તો બાય કરવાનું છે. અને જો સેક્ટરની વાત કરતા હો તો મને પાવર જનરેટિંગ, પાવર ડિસ્ટ્રીબ્યુશન અને પાવર ઇક્વિપમેન્ટ્સ આ બધા માટે મને બેટર લાગી રહ્યું છે. બિલકુલ, જે પ્રકારની આ ચર્ચા કરી, ખાસ કરીને 25% ટેરિફની જે વાત હતી તેની કેવી અસર જોવા મળશે, કેવો માહોલ જોવા મળશે ભારતીય શેર બજાર પર આજે તેની જે અસર જોવા મળી તેને લઈને આપણે ચર્ચા કરી. નયનભાઈ, આસિમભાઈ અને હિરેનભાઈ, આપ ત્રણેય આ ચર્ચામાં મારી સાથે જોડાયા. આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. આ સાથે જ ચર્ચાને અહીંયા વિરામ કરીએ છીએ. વધુ સમાચાર અને અપડેટ્સ માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ કેપિટલ સાથે.